અમદાવાદ પૂર્વના લાંભાથી અસલાલી તરફ જતા રિંગ રોડ પર સ્થિત પેટ્રોલ પંપ પરના ગઈકાલના વરસાદ બાદ ભરાયેલા પાણીનો નિકાલ ન થતાની સાથે જ આજે પણ બદતર હાલત જોવા મળી। પાણી ન ઉતરતા પેટ્રોલ પંપ બંધ રાખવાની ફરજ પડી છે, જેના કારણે સંચાલકોને દરરોજ 5 થી 7 લાખ રૂપિયાનું નુકસાન પહોંચી રહ્યું છે। મુખ્ય હાઈવેનું વરસાદી પાણી પેટ્રોલ પંપમાં ઘૂસી જતા આ મુશ્કેલી સર્જાય છે, જેમાં અમદાવાદ મહાપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની ખામીઓ ઉજાગર થઈ છે અને ત્યારબાદ સ્થાનિકોમાં પણ ભારે રોષ વ્યાપ્યો છે। અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને ગઈકાલે પણ ભારે વરસાદ અમદાવાદ શહેરમાં નોંધાયો હતો, જેને લઈ અને અનેક વિસ્તારો પાણીમાં તરબોળ જોવા મળી રહ્યા છે। પૂર્વ અમદાવાદની વાત કરીએ, ત્યાં અત્યારે પરિસ્થિતિ ખૂબ જ વણસી હોય તેવું કહી શકાય છે। એક પેટ્રોલ પંપની અંદર વરસાદી પાણી ભરાઈ જતાની સાથે જ પેટ્રોલ પંપના જે સંચાલકો છે તેમને ભારે નુકસાન પહોંચી રહ્યું છે। એક દિવસની અંદર 5 થી 7 લાખ રૂપિયાનું નુકસાન પહોંચતો હોવાનો દાવો પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત વરસાદી પાણી ઉતરતા ન હોવાથી લોકોના જે ઘર છે તેની આસપાસ પણ વરસાદી પાણી ભરાયા છે અને તેઓ અત્યારે ઘરમાં બેસી રહેવા મજબૂર બન્યા છે। અનેક વિસ્તારોમાં અત્યારે અમદાવાદના પૂર્વમાં પાણી ભરાઈ ચૂક્યા હોવાની સ્થિતિ યથાવત છે। આજ મુદ્દે અમારા સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી જોડાઈ ચૂક્યા છે લાઈવમાં। વિરેન્દ્ર, પૂર્વ અમદાવાદની સ્થિતિ અત્યારે બદથી બદતર બની ગઈ છે અને પેટ્રોલ પંપમાં પાણી નથી ઓસરતા, ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે, સોસાયટીઓમાં ચાલવાની વ્યવસ્થા નથી। આ પ્રકારની સ્થિતિ છે વિકસિત અમદાવાદમાં। બિલકુલ લખમાં કહી શકાય, કારણ કે અમદાવાદ શહેરને વિકાસશીલ અમદાવાદ તેની સાથે સાથે જો સ્માર્ટ અમદાવાદની વાતો છે તે તંત્ર અને સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર જે વરસાદી પાણી છે તે ગઈકાલે વરસાદ વરસ્યો ને ત્યારબાદ અમદાવાદ શહેરની અંદર ઠેર ઠેર પૂર્વ વિસ્તાર હોય કે કોઈ પણ અલગ અલગ જગ્યાઓ ઉપર પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી હતી। જીએસટીવીની ટીમ અત્યારે લાંભાથી અસલાલી તરફ જવાનો જે માર્ગ છે તે જગ્યા ઉપર ઉપસ્થિત છે અને સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે મુજબ કે લાંભાથી અસલાલી તરફ જવાના માર્ગ ઉપર આ પેટ્રોલ પંપ આવેલો છે અને પેટ્રોલ પંપની અંદર પાણી ભરાયા હોવાથી પેટ્રોલ પંપ બંધ રાખવાની ફરજ છે તે પેટ્રોલ પંપના માલિકો તેમજ કર્મચારીઓને પડી છે। તેની સાથે સાથે આ ગઈકાલ બાદ જે વરસાદ વરસ્યો અને ત્યારબાદ જે હાઈવે ઉપર જે પાણી છે તે પેટ્રોલ પંપ તરફ આવતા હતા અને ત્યારબાદ આ પાણી ભરાવાની સમસ્યા પેટ્રોલ પંપના માલિકને નડી છે। તેની સાથે સાથે જે માર્ગ ઉપર જે રાહદારીઓ હોય છે તે અહીંથી પસાર થતા હોય છે અને પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવવું હોય ત્યાં પણ તેમને તકલીફ વેઠવાનો વારો રાહદારીઓને જોવા મળી રહ્યો છે। પેટ્રોલ પંપના કર્મચારી છે તેમની સાથે વાત કરવી છે। કેટલા સમયથી આ પેટ્રોલ પંપ બંધ છે આપને? કયા કારણોસર આ પેટ્રોલ પંપ બંધ રાખો? તંત્ર દ્વારા કોઈ મદદ આવ્યું છે કે પાણી આ ભરાયું છે તો નિકાળવા માટે રજૂઆત કરવામાં આવી છે અત્યાર સુધી? પાણી ભરાતું નહીં આટલું બધું, પણ એના આપણે વરસાદ રહી જાય એટલે નિકાલ થઈ જાય છે। પણ આ વખતે આગળ પાછળનો તમે તળાવ કઈ ને રોડ પરનું પાણી બધું ગેટની અંદર આવીને અંદર ખાડા કરો છે, એના લીધે પંપનું પાણી ભરાઈ ગયું। 2 દિવસથી વેચાણ બંધ છે। પેટ્રોલ પંપ બંધ હોવાથી દિવસ દરમિયાન કેટલું નુકસાન આવતું હશે એક દિવસનું? 7 થી 8 લાખ રૂપિયાનું। અને પેટ્રોલ પંપમાં કેટલા કર્મચારીઓ કામ કરતા હોય છે? અચ્છા, તો બિલકુલથી કૃષ્ણા કે જે 7 થી 8 લાખનું નુકસાન છે તે પેટ્રોલ પંપના માલિકને દિવસ દરમિયાન વેઠવાનો વારો આવ્યો છે। મારા સહયોગીને કહીશ કે દ્રશ્યો બતાવવાની કોશિશ કરે કે જે સ્ક્રીન ઉપર જે પ્રમાણે દ્રશ્યો નજરે પડી રહ્યા છે કે ગઈકાલે અમદાવાદ શહેરની અંદર વરસાદ વરસ્યો, બપોર બાદ છે તે બંધ રહ્યો હતો, પરંતુ અમુક જગ્યાઓ ઉપર છૂટાછવાયા વરસાદ છે તે જોવા મળી રહ્યો હતો, પરંતુ સ્થાનિક તંત્ર, સ્થાનિક નેતાઓ, તમામ લોકો ઘેર નિંદ્રામાં હોય તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે, કારણ કે અવારનવાર તંત્ર દ્વારા તમામ વાતો છે તે કરવામાં આવતી હોય છે। સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવતી હોય છે, તમામ ટેકનોલોજીની વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ આ તમામ વાતો છે તે કૃષ્ણા
પોકર સાબિત થતું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગઈકાલે જે વરસાદ વરસ્યો ત્યારબાદ જે પાણી છે તે ઓસરવા જોઈએ, પરંતુ અમદાવાદ શહેરની અંદર અલગ અલગ જગ્યાઓ પર હજી સુધી અનેક એવી જગ્યાઓ છે ત્યાં પાણીના વરસાદનો જે પાણી છે તે ભરાવાના જોવા મળી રહ્યા છે. તેની સાથે સાથે સ્થાનિક રાહદારીઓ તમામ લોકોને અગવડતા નો સામનો કરવો પડી રહ્યો છે. થોડીક સમય પહેલા જીએસટીવી દ્વારા વટવાના જે મહાલક્ષ્મી તળાવ છે ત્યાં પાસેના પણ દ્રશ્યો પ્રેક્ષા બતાવવામાં આવ્યા. ત્યારબાદ અત્યારે જે લાંબાથી અસલાલી તરફ જવાનો જે માર્ગ છે તે માર્ગ ઉપર પેટ્રોલ પંપ ઉપર પણ અત્યારે ગુંટન સમા પાણી જોવા મળી રહ્યા છે. તેની સાથે સાથે માલિક છે પેટ્રોલ પંપના, તેમને દિવસ દરમિયાન 7 થી 8 કરોડ રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિક તંત્ર હજી સુધી આવ્યું નથી. બીજી બાજુ સ્માર્ટ અમદાવાદ, પ્રી મોન્સૂન પ્લાનના દાવા, તમામ વાતો છે તે સુફિયાની વાતો છે તે તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ તે તમામ વાતો માત્ર કાગળ ઉપર કરવામાં આવે છે. ગ્રાઉન્ડ લેવલ ઉપર હજી સુધી કોઈ દિવસ જે નેતા હોય, સ્થાનિક અધિકારીઓ હોય તે કોઈ દિવસે દેખાયા નથી. ગઈકાલે પણ જો વાત કરવામાં આવે તો ગઈકાલે પણ અમદાવાદ શહેરની અંદર જે સિટીના દ્રશ્યો છે તે પણ જીએસટીવી દ્વારા તમામ દર્શકો સુધી બતાવવાની કોશિશ કરવામાં આવી. તેની અંદર પણ ઠેર ઠેર પાણી, રાહદારીઓ છે પોતાના વ્હીકલોને ધક્કા મારીને જતા નજરે પડી રહ્યા છે, પરંતુ જે તંત્ર છે તે કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હોય તેવું હાલ લાગી રહ્યું હોય છે. જી વિરેન્દ્ર, આપ જોડાયા અને આ વિગતો આપી તે બદલ આપનો આભાર.